મિત્રો ગઈકાલે આપણે ધાતુની ઓક્સિજન સાથેની અને અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા ભણ્યા હતા. ત્યારે આપણે ધાતુ અધાતુના રાસાયણિક ગુણધર્મ ચાલુ છે. એમાં હવે બીજો રાસાયણિક ગુણધર્મ લઈએ છીએ, ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ધાતુના રાસાયણિક ગુણધર્મો. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. બીજો રાસાયણિક ગુણધર્મ છે મિત્રો. હવે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા ચોપડીમાં પાના નંબર 48 પર પાણી સાથેની પ્રક્રિયા. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુઓ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય ધાતુ છે. તે પાણી અને ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, માટે તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે. મિત્રો સોડિયમને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો પણ એ જોરદાર સળગી ઉઠે, અને એને પાણીમાં નાખવામાં આવે તો પણ એ સળગી ઉઠે. એટલે એને હવામાં ખુલ્લી ના રખાય કે પાણીમાં પણ ના રખાય. એટલા માટે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જ જલદ પ્રતિક્રિયા આપે છે. બીજી ધાતુ આટલી જલદ પ્રતિક્રિયા આપતી નથી. ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. પછી સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. તેઓ હવામાં વધુ સક્રિય હોય છે. આથી જે અધાતુઓ હવામાં સક્રિય હોય અને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે, જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે. જો તેને હવામાં ખોલી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. ફોસ્ફરસનો હવાનો ઓક્સિજન સાથે સંપર્ક ન થાય, માટે તેને પાણીમાં રાખવામાં આવે છે. મિત્રો ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે એમાં ઘણા બધા પ્રકાર છે. તમે 9મા 10મા ધોરણમાં ભણશો. ઠંડુ પાણી, ગરમ પાણી, પાણીની વરાળ. એટલે આપણે અત્યારે ડિટેલમાં નથી જવાનું. અહીંયા તો જે લખ્યું છે ચોપડીમાં એ લખીશું આપણે. સૌથી વધુ ઉદાહરણ 1, સૌથી સૌથી શબ્દ કાઢી નાખીએ, વધુ સક્રિય ધાતુ સોડિયમ Na એ હવામાં ઓક્સિજન સાથે તથા પાણીમાં ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે અને સળગી ઉઠે. આથી સોડિયમ ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવતી નથી, પાણીમાં રાખવામાં આવતી નથી. આથી સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. એટલે એનો હવા કે પાણીનો ભેજ સાથેનો હવા કે પાણીના ઓક્સિજન સાથેનો સંપર્ક થાય નહીં. સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. મિત્રો ગાઈડમાં એનું સમીકરણ આપ્યું છે, ચોપડીમાં નથી આપ્યું, આપણે લખીએ છતાં પણ સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાયુ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે Na, આ સોડિયમ ધાતુ છે, એને પાણી સાથેની પ્રક્રિયા છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ યાદ હોય તો મેં તમને કાલે અણુસૂત્ર બનાવતા શીખવાડ્યું. Na+1 OH -1 +1 -1 ઉડી જાય. સાથે સાથે હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. મિત્રો અહીં O1 છે, અહીં O1 છે, H2 છે. સંતુલન કરીએ. H2 અહીંયા H1 ને 2 3. તો જ્યારે આવું હોય ત્યારે અહીંયા જે એકી સંખ્યા ને બેકીમાં ફેરવી નાખવાની, એટલે 2 વડે ગુણી નાખવાનું. અને 2 વડે ગુણો એટલે H2 થઈ ગયા અને H2 2 ને 2 4 જમણી બાજુ. અહીંયા 2 છે એટલે અહીંયા 2 વડે ગુણી નાખ્યું. અને એટલે O પણ 2 થઈ ગયા, અહીંયા પણ O 2 થઈ ગયા, Na 2 છે અહીંયા Na 2. મિત્રો આ રીતે એનું સંતુલન થાય. આ સોડિયમ ધાતુની પ્રક્રિયા શીખવાડી. ઉદાહરણ 2, ઓછી સક્રિય ધાતુ અથવા લોખંડ જેવી ધાતુ પાણી સાથે ધીમી પ્રક્રિયા
કરે છે, પાણી સાથે ધીમી પ્રક્રિયા કરે છે અને તેનું ઓક્સાઇડ બનાવે છે, Fe વત્તા H2. આનું સમીકરણ તમારા કોર્સમાં નથી એટલે આપણે લખતા નથી, તો લખવું એટલે કે Fe વત્તા H2 આયન ઓક્સાઇડ. આયન એટલે લોખંડ, અને એને કાટ પણ કહેવાય. આનું અણુસૂત્ર યાદ હોય તો Fe2O3 વત્તા હાઇડ્રોજન વાયુ બને છે. મિત્રો સંતુલન Fe ના 2 છે તો અહીંયા 2, O ના 3 છે તો અહીંયા 3, H ના 6 થયા, અહીંયા 2 છે એટલે અહીંયા 3. એનું સંતુલન પૂર્ણ થયું. ફરી એકવાર બતાવી દઉં, Fe ના 2 હતા એટલે અહીંયા બગડો લખ્યો, પછી O ના 3 હતા અહીંયા O 1 હતો એટલે અહીંયા બાર 3 લખ્યું, પછી H ના હવે કેટલા થયા, ડાબી બાજુ 3 દુ 6 છે, અહીંયા H ના 2 જ હતા અને એને 3 વડે ગુણ્યું. મિત્રો આ રીતે આપણે આયન ઓક્સાઇડ એટલે કે કાટ મેળવીએ છીએ. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા હતી. અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. અધાતુ વત્તા પાણી કોઈ પ્રક્રિયા નથી. આથી સક્રિય અધાતુ હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, પરિણામે સક્રિય અધાતુઓને પાણીમાં રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ સક્રિય અધાતુ છે જે હવામાં ખુલ્લી રાખતા સળગી ઉઠે છે. આથી ફોસ્ફરસને પાણીમાં રાખતા તો ફોસ્ફરસ હવા સાથે સંપર્ક કરી શકતી નથી અને ફોસ્ફરસ સળગતું નથી. મિત્રો આ વાત થઈ અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. મિત્રો આ રીતે આપણે ધાતુ અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા ભણ્યા. હવે નવામાં આપણે એસિડ સાથેની પ્રક્રિયા ભણીશું. એસિડ સાથેની. ચલો મિત્રો ફટાફટ પહેલા વાંચી લઈએ. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કેવી હોય. ચેતવણી, તમારા ચહેરા અને કસણીના મુખથી દૂર રાખો. કસણી પકડ હોલ્ડરનો ઉપયોગ કરો. કોષ્ટક 4.5 માં આવેલા ધાતુ અને અધાતુના નમૂનાઓને અલગ અલગ કસણી પર લઈ તેના પર A B C D E F એમ લેબલ કરો. દરેક કસણીમાં ડ્રોપરની મદદથી 5 ml HCl વારાફરતી ઉમેરો. પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો. જો ઠંડા દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન થાય તેને ધીમે ધીમે ગરમ કરો. દરેક કસણીને મુખ પર સળગતી દીવાલ કરી લાવો. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લોખંડનું બેર, તાંબુ, કોલસો, સલ્ફર આટલા પદાર્થો છે એમાં મંદ HCl નાખીએ છીએ અને ઓરડાના તાપમાને, ગરમ તાપમાને, પછી મંદ સલ્ફ્યુરિક એસિડ, આ પ્રવૃત્તિનું પુનરાવર્તન મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બદલે મંદ સલ્ફ્યુરિક એસિડ કરીને ઉમેરીને કરો અને કોષ્ટક તમારું ગણો. મિત્રો પ્રવૃત્તિ સરસ પ્રવૃત્તિ છે, ધ્યાનથી જોજો. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી, એલ્યુમિનિયમનો વરખ, લોખંડનો વરખ, પછી તાંબાનો તાર, કોલસાનો ભૂકો અને સલ્ફરનો ભૂકો, આટલા ઘટકો છે. એને પહેલા મંદ HCl સાથેની પ્રક્રિયા કરવાની છે એટલે પ્રક્રિયા ઝડપી બને, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ગરમ કરતા ઝડપી બને પ્રક્રિયા.
પછી મિત્રો આપણે અહીંયા બોર્ડ પર જ લઈ લઈએ, બહુ સરસ છે, ફોટો પાડી દો. ધાતુના રાસાયણિક ગુણધર્મ, ધાતુ અધાતુ, એમાં ત્રીજું આવ્યું ધાતુની એસિડ સાથે ચલો મિત્રો, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા અહીંયા લખું છું. નોન સક્રિય ધાતુ વત્તા એસિડ, ધાતુનું ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ. આ યાદ રાખો. સક્રિય ધાતુમાં કોણ લઈશું આપણે? સોડિયમ, મેગ્નેશિયમ. આ લોકો જે ઉદાહરણ આપ્યા છે એ લઈએ આપણે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લોખંડ, આ ત્રણ ઉદાહરણ લેવાના છે. પછી ઓછી નોંધ બી, ઓછી સક્રિય વત્તા એસિડ, કોઈ પ્રક્રિયા થતી નથી. અહીંયા ઉદાહરણ લઈશું કોપર, તાંબુ. ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે. એ લોકોએ બે એસિડ લીધા, બધા ઉદાહરણ સાથે લખું. મેગ્નેશિયમ કોષ્ટક એ લોકો બનાવે, કઈ વાંધો નહીં, ચોપડીમાં કોષ્ટક બનાવ્યું તો આપણે કોષ્ટક ની રીતે લખીએ. ધાતુ વત્તા એસિડ, ઉદાહરણ મેગ્નેશિયમ ધાતુનું HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. મેગ્નેશિયમ વત્તા HCl. મિત્રો હવે આ ક્ષાર બનાવવાનો. હવે તમને ઈઝી પડશે જે આગળ આપણે શીખવાડ્યું હતું. આ Mg+2 કહેવાય, યાદ હોય તો. આ H+1 કહેવાય, Cl - 1 કહેવાય. અણુ ધનના ઋણ સાથે સંયોજન, એટલે આ બંને ભેગું થયા મેગ્નેશિયમ ને આ ક્લોરાઇડ, એટલે ક્ષાર બને મેગ્નેશિયમ ક્લોરાઇડ.
આપણે કીધું ને ધાતુ વત્તા એસિડ, ધાતુનો ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ, તો મેગ્નેશિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ એનું અણુસૂત્ર Mg+2 જેને Cl-1 છે, MgCl. આનું એક જે છે અહીંયા લખાય, આનો બે આના અહીંયા લખાય, પણ એક ના લખાય, એટલે આપણું અણુસૂત્ર થઈ ગયું MgCl2. આ એનું અણુસૂત્ર થયું. એની સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, ગેસ વાયુ લખ્યું. સંતુલનકરણ અહીંયા બે છે, અહીંયા બે સંતુલિત થઈ ગયું, એટલે અહીંયા આન્સર લખીશું. આન્સર મેગ્નેશિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને છે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે આમાં બીજું લઈએ, મેગ્નેશિયમ ધાતુની, આ એક જવાબ પૂરો થયો. મેગ્નેશિયમ ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, Mg વત્તા H2SO4, આ સલ્ફ્યુરિક એસિડ છે. Mg એટલે Mg+2, આ સલ્ફ્યુરિક એસિડ ને H+1 અને SO4-2. ક્ષાર બનાવવા માટે અનુધનના ઋણ સાથે જતું હોય એટલે ક્ષાર બને મેગ્નેશિયમ સલ્ફેટ. આ સલ્ફેટ કહેવાય. SO4 એટલે યાદ કરો, સંયોજક તળ કોષ્ટક, મેગ્નેશિયમ સલ્ફેટ નામનું ક્ષાર બને અને સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન. મેગ્નેશિયમ સલ્ફેટ કેવી રીતે બને? Mg+2 SO4-2 એટલે બન્યું MgSO4 +2 2d, એટલે હાઇડ્રોજન વાયુ બન્યું. સાથે સંતુલિત જ છે, એટલે આન્સર અહીંયા લખો એટલે લખાય આન્સર મેગ્નેશિયમ સલ્ફેટ નામનો ક્ષાર બને છે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. આ મેગ્નેશિયમ નું જે એક ઉદાહરણ લીધું એમાં બંને એસિડ લીધા, હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. સેમ વસ્તુ હવે અહીંયા ત્રણ છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ને લોખંડ. એલ્યુમિનિયમ નું લઈએ ઉદાહરણ 2. એલ્યુમિનિયમ ધાતુની HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા H2SO4 સાથે પ્રક્રિયા કરતા મિત્રો એલ્યુમિનિયમ ની HCl સાથેની પ્રક્રિયા, એલ્યુમિનિયમ વત્તા HCl, આ એલ્યુમિનિયમ હાઇડ્રોક્લોરિક એસિડ. આ સમીકરણ ઈઝી બનાવવા આ Al+3 થયું, H+1 Cl-1 થયું, આનો ધન અને ઋણ સાથે જતું હોય એટલે ક્ષાર બને. આ એલ્યુમિનિયમ ના ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને. સાથે આ H વધ્યો તો એમાંથી હાઇડ્રોજન વાયુ બને. Al+3 છે, Cl-1 અણુસૂત્ર કેવી રીતે બને? પહેલા Al ને Cl લખી નાખ્યું મેં નજીક નજીક. આનો એક આના પગમાં, આના ત્રણ અહીંયા, એક ના લખાય એટલે અણુસૂત્ર AlCl3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને. આન્સર એલ્યુમિનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને છે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમજાય. સેમ વસ્તુ H2SO4, એલ્યુમિનિયમ વત્તા H2SO4 સલ્ફ્યુરિક એસિડ. બેમાં જે એસિડ લેવો એ લેવાય. આ Al+3 કહેવાય, આ H+1 SO4-2 કહેવાય. ક્ષાર બનાવવા અનુધન અને ઋણ સાથે જતું બનશે એલ્યુમિનિયમ સલ્ફેટ નામનો ક્ષાર.
વત્તા H2Y એલ્યુમિનિયમ સલ્ફેટ નામનું ક્ષાર બને Al+3 છે SO4 -2 છે એટલે આવી રીતે લખાય SO4 આના બે આના પદમાં આના ત્રણ આના પદમાં અને બ્રેકેટમાં લખવું પડે બ્રેકેટ સંતુલન કરવું હોય થાય અહીંયા બગડો કારણ કે Al 2 છે હવે S 3 છે તો અહીંયા કરો H 6 થઈ ગયું 3 દુ 6 અહીંયા કરો 3 દુ મિત્રો કદાચ સંતુલન નહીં કર્યું હોય પરીક્ષામાં તો ચાલે ટોપિકના તો સમીકરણો નથી આપ્યા આ તો હું તમને લખાવું છું કારણ કે બહુ કામની વસ્તુ છે એટલે આન્સર એલ્યુમિનિયમ સલ્ફેટ નામનો ક્ષાર બની અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે મિત્રો આ બે ઉદાહરણ લીધા આપણે સમીકરણ વાળા હવે Fe નું ઉદાહરણ લેતા નથી ચાલશે હવે કોપર ઉદાહરણ 3 કોપર એટલે કે તાંબુ HCl और H2SO4 સાથે પ્રક્રિયા કરતા કોપર વત્તા HCl કોઈ પ્રક્રિયા થતી નથી કારણ કે ઓછી સક્રિયતા છે કોઈ પ્રક્રિયા થતી નથી મિત્રો એ જ રીતે અધાતુની એસિડ સાથે પ્રક્રિયા તો મિત્રો અધાતુ પણ એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી અધાતુ વત્તા એસિડ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી મિત્રો આ રીતે મેં એસિડ સાથેની પ્રક્રિયા તમને સમજાવી હવે બેઝ સાથેની પ્રક્રિયા धातु અને અધાતુની એસિડ અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા આપતા નથી ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય તાંબુ ગરમ કરવા જતા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે સલ્ફ્યુરિક એસિડ સાથે કોપર પ્રક્રિયા કરે છે પ્રક્રિયા થાય છે બેઝ સાથેની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવતી વખતે ધ્યાનમાં રાખવું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓને પ્લાસ્ટિકની ચમચીમાં જ લેવી ચમચીથી જ લેવી સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3 થી 4 ગોળીઓને 5 ml પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બનાવો તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખો કસરતના મુખ પાસે સળગતી દીવાથી લાવો શું થશે ધ્યાનથી અવલોકન કરો ધાણી ફૂટ્યાનો અવાજ આવે છે જે સૂચવે છે કે આ પોપ સાઉન્ડ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે મિત્રો વિસ્થાપન પ્રક્રિયા અને પછી ધાતુ અધાતુના ઉપયોગો એટલે હવે એક લેક્ચરનો પાર્ટ બાકી છે આજે મેં બે ફોટા કેમ લીધા બહુ કામના છે અને ગાઈડમાંથી પણ આ જે પ્રવૃત્તિ છે કોષ્ટકવાળી એ પણ તમારે એના પછી લખવાની રહેશે મિત્રો એટલે આજે આપણે આટલું રાખીએ આવતા વખતે એટલે કે હવેના લેક્ચરમાં આ પૂર્ણ થઈ જશે ધાતુ અધાતુની એસિડ ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા લઈ લઈશું એ લેવી હોય તો લઈ લેવાય ફોટો કાઢી લઈએ રાસાયણિક ગુણધર્મો બધા પતી જાય લઈ લીધા
ચલો મિત્રો, ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. ચોથું, ધાતુ વત્તા બેઝ. ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરી H2 ઉત્પન્ન કરે છે. ધાતુને જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે પોપ સાઉન્ડ નીકળે, ઘાણી ફૂટ્યા જેવો અવાજ આવે છે, જે H2 ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે. ઉદાહરણ, એલ્યુમિનિયમ ની કોસ્ટિક સોડા એટલે કે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું બીજું નામ, પ્રક્રિયા કરતા એલ્યુમિનિયમ વત્તા NaOH, તો Na યાદ રાખવાનું AlO2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સોડિયમ એલ્યુમિનેટ અને હાઇડ્રોજન વાયુ આ ગોખવા. મિત્રો, આ રીતે આ ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા, અધાતુની પ્રક્રિયા, અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. બસ મિત્રો, આટલું રાખીએ છીએ. હોમવર્ક 2 વાર કરવું અને હવે એક લેક્ચરનો પાર્ટ બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરમાં પતી જશે. આ રીતે આજે આપણે બધા રાસાયણિક ગુણધર્મો પણ ભણ્યા અને બધું જ પૂર્ણ કર્યું. હવે એક વિસ્થાપન પ્રક્રિયા અને ધાતુ અધાતુના ઉપયોગો બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. હોમવર્ક ખાસ કરજો, ફોટા મોકલાવજો, કારણ કે આના પછી તમારે CN વાળાની એક્ઝામ છે, એટલે હું ગણિતનું ત્રીજું ચેપ્ટર ચાલુ કરવાનો છું. હોમવર્ક ખાસ કરવું. આ તમને સ્પષ્ટ કહી દઉં, જ્યાં સુધી તમે હોમવર્ક નહીં કરો વ્યવસ્થિત, ત્યાં સુધી તમને મને ભણવાની ને ભણાવવાની નહીં મજા આવે. બધું બહુ સરસ લખ્યું છે, બધું 2 વાર લખવાનું અને મોઢે પણ કરવાનું. એટલે આ રીતે કામ કરશો તો મજા આવશે. આવજો.